નમસ્કાર વાલા દર્શક મિત્રો, પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાંબા ગાળે અસર કરતી એવી ચર્ચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ માહિતી ખાસ કરીને 65 વર્ષથી લઈને 72 વર્ષના પેન્શનરો માટે ખૂબ જ અગત્યની છે। સાથે સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પણ એક મોટી આશા જગાવનાર સમાચાર છે। તેથી વિનંતી છે કે આ આખો વિડીયો અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આજે જે વાત આપણે સમજવાના છીએ તે તમારી આવક, તમારું પેન્શન અને તમારા ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલું છે। પરંતુ મિત્રો, એ પહેલાં મારી એક નાનકડી વિનંતી છે કે જો હજી સુધી તમે પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી પેન્શનરોના હકો અને લાભોને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે। ખાસ કરીને 65 વર્ષથી વધુ વય ધરાવતા પેન્શનરો માટે વધારાના લાભ, વધારાની પેન્શન અને માનસિક સુરક્ષા વિશે સતત માંગ ઉઠતી રહી છે। આવા સમયમાં સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશો અને ચુકાદાઓ પેન્શનરો માટે આશાનું કિરણ બની રહ્યા છે। સુપ્રીમ કોર્ટ સમયાંતરે એ વાત પર ભાર મૂકે છે કે પેન્શન કોઈ દાન નથી પણ કર્મચારીનો હક છે, એટલે કે મિત્રો જીવનભરની સેવા પછી મળતો કાયદેસરનો અધિકાર છે। આ વિચારધારા પેન્શનરોના આત્મસન્માનને મજબૂત બનાવે છે। મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચની। તો જે દરેક સરકારી કર્મચારી અને પેન્શનરના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કે 8મું પગાર પંચ વિશે। તો હાલમાં દેશભરમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે। કર્મચારી સંગઠનો, પેન્શનર એસોસિએશનો અને વિવિધ યુનિયનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટર વધારાની જોરદાર માંગ કરવામાં આવી રહી છે। મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? તો સરળ ભાષામાં સમજીએ તો વર્તમાન મૂળ પગારને નવા સુધારેલા પગારમાં ફેરવવા માટે જે ગુણાંકનો ઉપયોગ થાય છે તેને ફિટમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે। એટલે કે આ એક એવો આંકડો છે જે નક્કી કરે છે કે તમારો પગાર કેટલો વધશે। મિત્રો, અહીં એક ઉદાહરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 7th સેન્ટ્રલ પે કમિશન દરમિયાન એટલે કે 7મા પગાર પંચ દરમિયાન 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો। તેના પરિણામે લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો। હવે કર્મચારી સંગઠનોની માંગ છે કે 8મા પગાર પંચમાં ઓછામાં ઓછો 2.86નો ફિટમેન્ટ ફેક્ટર હોવો જોઈએ અને કેટલાક સંગઠનો તો 3થી લઈને 3.25 સુધીનો ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। જો 3નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો હાલના 18,000 રૂપિયાનો લઘુત્તમ પગાર સીધો 54,000 રૂપિયા સુધી પહોંચી શકે છે અને જો 3.25 લાગુ થાય તો આ રકમ 58,500 રૂપિયા સુધી પહોંચી શકે છે। મિત્રો, આનો સીધો અર્થ એ થયો કે લઘુત્તમ મૂળ પગારમાં 3 ગણા સુધીનો વધારો શક્ય બની શકે છે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે આવી મોટી માંગ શા માટે? તો તેનો સીધો જવાબ છે કે વધતો ફુગાવો, શહેરોમાં વધી રહેલા જીવન નિર્વાહ ખર્ચ, મકાન ભાડા, દવાઓ, શિક્ષણ અને દૈનિક જરૂરિયાતોની સતત વધતી કિંમતો। મિત્રો, છેલ્લા ઘણા વર્ષોમાં મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થયો છે। હાલમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ આશરે 60%થી વધુ પહોંચી ગયું છે અને આવનારા સમયમાં તે 63% સુધી પહોંચી શકે તેવી ધારણા છે। છતાં પણ કર્મચારીઓ અને પેન્શનરોનો વાસ્તવિક જીવન સ્તર એટલો સુધર્યો નથી જેટલો હોવો જોઈએ। તેથી ઊંચો ફિટમેન્ટ ફેક્ટર હવે સમયની માંગ બની ગયો છે। મિત્રો, 8મા પગાર પંચની પ્રક્રિયા હવે ધીમે ધીમે વેગ પકડી રહી છે। કર્મચારી પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે ઔપચારિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મેમોરેન્ડમ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓ એકત્રિત કરીને કમિશન સમક્ષ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ કમિશન પોતાની ભલામણો તૈયાર કરશે અને અંતિમ નિર્ણય સરકાર લેશે। આ સમગ્ર પ્રક્રિયા અંદાજે
18 મહિનાની સમય મર્યાદામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. હવે ખાસ કરીને પેન્શનરો માટે આનો શું અર્થ થાય તેની વાત કરીએ તો મિત્રો, જો ફિટમેન્ટ ફેક્ટર 3 કે તેથી વધુ સ્વીકારવામાં આવે છે તો માત્ર કાર્યરત કર્મચારીઓના પગારમાં જ વધારો નહીં થાય, પરંતુ પેન્શનરોની મૂળ પેન્શન પણ તે જ પ્રમાણમાં સુધારાશે. એટલે કે 65 વર્ષથી લઈને 72 વર્ષના પેન્શનરો માટે આવકમાં નોંધપાત્ર વધારો શક્ય બની શકે છે. વધેલી પેન્શનનો અર્થ છે કે દવાઓ માટે વધુ સગવડ, ઘર ખર્ચમાં રાહત, પરિવાર પર ઓછી આર્થિક નિર્ભરતા અને વધુ આત્મસન્માન સાથેનું જીવન. મિત્રો, આ ઉપરાંત ઘર ભાડા ભથ્થું એટલે કે HRAનું તર્કસંગતન કરીને DAની નવી રચના, પેન્શન રિવિઝન ફોર્મ્યુલા અને સેવાની શરતો અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ બધું મળીને એક સંપૂર્ણ સુધારણા પેકેજ બની શકે છે. જો સરકાર આ માંગણીઓને સકારાત્મક રીતે સ્વીકારશે તો તે તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટો પગાર અને પેન્શન સુધારો સાબિત થઈ શકે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરનામું બહાર પડ્યું નથી. હાલમાં બધું ચર્ચા અને પ્રસ્તાવના સ્તરે છે. અંતિમ નિર્ણય સરકાર દ્વારા બજેટની સ્થિતિ, આર્થિક પરિસ્થિતિ અને રાજકોષીય ખાધને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. તેથી આપણે આશાવાદી તો રહીએ, પણ સત્તાવાર જાહેરાત સુધી રાહ જોવી જરૂરી છે. મિત્રો, 8મો પગાર પંચ ફક્ત આંકડાઓનો ખેલ નથી. આ લાખો કર્મચારીઓ અને કરોડો પેન્શનરોના જીવન સાથે જોડાયેલો વિષય છે. વર્ષો સુધી દેશની સેવા કર્યા પછી માનસિક અને આર્થિક સુરક્ષા મળવી એ દરેક નિવૃત્ત કર્મચારીનો અધિકાર છે. જો ફિટમેન્ટ ફેક્ટર 3 કે તેથી વધુ નક્કી થાય છે તો તે ઇતિહાસમાં એક મોટું પ્રકરણ સાબિત થઈ શકે છે. મિત્રો, આજની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા અન્ય પેન્શનર મિત્રો સાથે શેર કરજો અને જો હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને રોજબરોજ આવી વિશ્વસનીય અને વિગતવાર માહિતી તમને દરરોજ મળી રહે. તો મિત્રો, 8મો પગાર પંચ ફક્ત આંકડાઓનો ખેલ નથી. આ લાખો કર્મચારીઓ અને કરોડો પેન્શનરોના જીવન સાથે જોડાયેલો વિષય છે. અને મિત્રો, વર્ષો સુધી દેશની સેવા કર્યા પછી પણ માનસિક અને આર્થિક સુરક્ષા મળવી એ દરેક નિવૃત્ત કર્મચારીનો અધિકાર છે. જો ફિટમેન્ટ ફેક્ટર 3 કે તેથી વધુ નક્કી કરવામાં આવે છે તો તે ભારતના ઇતિહાસમાં એક મોટું પ્રકરણ તરીકે સાબિત થઈ શકે છે. જય હિન્દ, વંદે માતરમ.